સુરત કમેલા દરવાજા સ્થિત ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન દ્વારા ઈદ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત સહિત દેશભરમાં તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાઈચારો, એકતા અને અમન શાંતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. સુરત શહેરમાં ઈદની ઉજવણીને લઈ વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કમેલા દરવાજા સ્થિત ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન દ્વારા ખાસ ઈદ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી એકબીજા સાથે ભાઈચારાની ભાવના વધારી હતી. આ તહેવારે સમાજમાં ભાઈચારો, એકતા અને અમન શાંતિનો સંદેશ આપ્યો હતો. ઈદની નમાઝ બાદ લોકોએ ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરી, એકબીજા સાથે મીઠાઈઓ વહેંચી અને પરસ્પર પ્રેમ અને સૌહાર્દનો સંદેશ આપ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોએ ખુશી વ્યક્ત કરી હતી અને આ તહેવારે સર્વત્ર ખુશહાલીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન દ્વારા આ એક અનોખું અને પ્રેરણાદાયક આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજમાં ભાઈચારો, સૌહાર્દ અને કોમિકતાનો સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમ દરમિયાન વિવિધ સમાજના લોકો એકત્રિત થયા હતા અને એકબીજાને ઈદ મુબારક પાઠવી ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે હાજર રહેલ તમામ લોકોને પરંપરાગત મીઠાઈ, સેવૈયાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને આ આયોજનનો મુખ્ય હેતુ સમાજમાં એકતા, પ્રેમ અને પરસ્પર સમજણ વધારવાનો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ આવી પહેલને વધાવી હતી અને ભવિષ્યમાં પણ આવી પ્રવૃત્તિઓ ચાલુ રાખવા માટે આશા વ્યક્ત કરી હતી. अपना नाम? मेरा नाम अयूब सिंह। अयूब भाई, क्या कार्यक्रम था आज? हमें पूरी दुनिया में ईद का प्रोग्राम रहता है। आज ईद मुबारक है। टेम्पो चालक वेलफेयर एसोसिएशन का अध्यक्ष सूरत शहर रिंग रोड पे एक शुरू करने का प्रोग्राम रखा है। इसमें सभी धर्मों के लोग आके शुरू करने का आयोजन किया हम लोगों ने और सभी मिलके इसका लाभ लिए और बार बार कोई भी त्योहार हो, यात्रा हो या दिवाली हो या होली हो और या रमजान हो, हम लोग सब मिल के शुरू करने का और कोई भी त्योहार रहता है उसमें भाग लेते हैं टेम्पो एसोसिएशन तरफ से और इसका आयोजन करते हैं हर साल। जी साहब, आप लोग મારું નામ રવિન્દ્રસિંહ ગોરખા, હું આઝાદ ન્યૂઝ ચેનલનો ડાયરેક્ટર છું. આજ રોજ સુરત ટેમ્પો એસોસિએશન દ્વારા અયુબભાઈ પ્રમુખ દ્વારા ઈદ મિલાદનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જેમાં મને અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું. અયુબભાઈ દર વર્ષે આ રીતનો કાર્યક્રમ કરતા ઈદ મિલાદના દિવસે ભારત દેશની અંદર ભાઈચારા, એકતા ફેલાવવાનું કામ અયુબભાઈ કરી રહ્યા છે. એમને હું દિલથી શુક્રિયા અદા કરું છું કે આવી રીતના કાર્યક્રમ કરતા રહે, આગળ પણ સમાજમાં ભાઈચારાનો મેસેજ ફેલાય એવા કાર્યક્રમો કરતા રહે. જય હિન્દ, જય ભારત.